ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને જેને લઈ જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે। બપોરના સમયે ગરમ પવનો અને તાપને કારણે રસ્તાઓ ગાંધીનગરના સુમસામ બન્યા છે। લોકો એ જરૂરી કામ સિવાય પોતાના ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। આ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને છાંયડાનો સહારો લોકો લઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તો આ તસવીરો અત્યારે ગાંધીનગરની તસવીરો, જેમાં તેના જે વિસ્તારોની જે સડકો છે તે ત્યારે ખાલીખમ જોવા મળી રહી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા આનંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। આનંદ, ગાંધીનગરની અંદર ગરમીનો પ્રકોપ ખૂબ વધી ગયો છે અને તેને લઈ રસ્તાઓ અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે અને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। વિગતો શું છે? જી, ચોક્કસથી કહી શકાય કે આગામી 2-3 દિવસમાં ગરમીનો પ્રકોપ વધવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે પણ ગાંધીનગરનું જે તાપમાન કહેવાય 43 ડિગ્રી સુધી પહોંચવામાં આવ્યું હતું। ત્યારે જે ગાંધીનગરના જે રસ્તાઓ છે, રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા। ત્યારે આવતીકાલથી 2 દિવસ માટે જે ઓરેન્જ એલર્ટ કહેવાય, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જી આનંદ, ગાઈડલાઈન પ્રમાણે લોકોને પોતાના ઘરથી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે। આ ઉપરાંત કેવી સલાહો આપવામાં આવી છે? જી, ચોક્કસથી કહી શકાય કે જે બપોરનો સમય હોય છે 1 થી 4 કે 1 થી 5 દરમિયાનનો જે સમય હોય છે તે કહેવાય કે 44 ડિગ્રી સુધીનું જે તાપમાન હોય છે તે પહોંચી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જે ઘરની બહાર પણ ન નીકળી શકાય અથવા તો જો ઠંડા પીણા હોય છે, જેમ કે ઠંડા પીણાનો પણ એ લોકોએ સહારો લેવો પડતો હોય છે। બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ।